એક માતા છે તે તેના પ્રેમી સાથે જતી હોય છે અને તેના બાળકો રડતા હોય છે, કરગરતા હોય છે અને માતા બાળકોને તડછોડી રહી હોય છે। આ વિડીયો બનાસકાંઠાનો વાયરલ થઈ રહ્યો છે અને હૃદયદ્રાવક વિડીયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ હૃદયદ્રાવક વિડીયો છે। આ વિડીયોમાં એક માતા છે, તે માતા તેના પ્રેમીના સાથે મૈત્રી કરાર કરી લે છે અને તેના પ્રેમીના સાથે જતી હોય છે। તે સમયે આ વિડીયોમાં બંને બાળકો તેની માતાના પાસે જાય છે। તે સમયે આ માતા છે આ બંને બાળકોને તડછોડી રહી હતી અને બાળકો છે તે વલોપાત પણ કરતા હતા અને રડતા પણ હતા। આ વિડીયો છે, આ વિડીયો હચમચાવતો વિડીયો છે। બનાસકાંઠાના મગડાલા ગામે પરિણીતાએ બાળકોને તડછોડ્યા હતા અને બે બાળકોને તડછોડી પ્રેમી સાથે આ પરિણીતા નાસી ગઈ હતી। પોલીસ સ્ટેશનમાં હાજર થતા બાળકો રડતા રહ્યા, પરંતુ પ્રેમિકા એકની બે ન થઈ અને પોતાના બાળકોને હળદૂત કરી રહી હતી। આ જે પ્રકારનો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અનેક પ્રકારના લોકો છે તેમને હચમચાવી નાખ્યા છે। આ વિડીયો બનાસકાંઠાનો છે, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રકારે આ મહિલા છે, આ મહિલાને તેના પ્રેમી સાથે એક વર્ષથી સંબંધો હતા। આ મહિલા તેના પ્રેમી સાથે સતત સંપર્કમાં હતી, તેના પ્રેમીના સાથે તે મૈત્રી કરાર કરી દે છે અને ત્યાર પછી આ પ્રેમી અને પ્રેમિકા જે ભાગી ગયા હતા તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને તે સમયે આ માતા તેના બંને જે બાળકો છે તે બાળકોને વહાલ કરવાના બદલે આ બાળકોને હળદૂત કરી રહી હતી અને બંને બાળકો તેમની માતાના પાસે જવા માટે રડતા હતા અને તે સમયના જે પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે ત્યાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પણ રડાવી દે તેવા છે અને આ દ્રશ્યો તમને પણ રડાવી દે તેવા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર